ગરબાડા તાલુકાના ઝરી બુઝુર્ગ ગામના આંબલીફળિયામાં રહેતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ગોવિંદભાઈ ગણાવાના પુત્ર 5 વર્ષીય રોનક અને 3 વર્ષીય પુત્રી આરાધના ઘર નજીક રમતા હતા અને રમતા રમતા ખેતર નજીક આવેલ બોડા કૂવામાં પડી ગયા હતા, પરંતુ આ વાતની જાણ કોઈને પણ ના થઈ। સમય વીતવા છતાં બાળકો ન આવતા પરિવારજનોએ ફળિયામાં અને આસપાસ ગામમાં શોધખોળ હાથ ધરી, પરંતુ બંને માસૂમ બાળકોની ક્યાંય ભાળ મળી ન હતી। બાળકોની ચિંતામાં પરિવાર સહિત ગ્રામજનો આમ તેમ શોધતા રહ્યા અને તેની આસમાં આખી રાત વીતી ગઈ અને બીજે દિવસે બપોર પછી 3 વર્ષીય આરાધનાનો મૃતદેહ કૂવામાં તરતો જોવાતા પરિવારના માથે આપ તૂટી પડ્યું હતું। જોતજોતામાં ગામ લોકો એકઠા થયા અને પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પાણી ખેંચવાના મશીનથી કૂવાનું પાણી ખાલી કર્યું, ત્યારે અંદર 5 વર્ષીય રોનકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો। ઘટનાને પગલે ગ્રામ પંચાયત સહિત તંત્ર ઉપર ગ્રામજનોએ આક્રોશ ઠાલવ્યો હતો। ગ્રામજનોની ઉગ્ર માંગ છે કે આવા ખુલ્લા કૂવાની આસપાસ કૂવાની દિવાલ અથવા તો અન્ય કોઈ સુરક્ષા કવચ રાખવું જોઈએ, જેથી આવી ઘટના ફરી ન બને। साहेब हमारे 100 वाग्या हमें जोवा लागी गया। છોકરા હતા તે પછી હું ગરબાડા ગયો તો ગરબાડા જઈને પાછો આવીને તરત 6 વાગે સાહેબ અમે જોયું તો અમારા છોકરા જોવા નહીં મળ્યા। પછી 12 વાગ્યા સુધી અમે ગોઈતા, પછી અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરીને પછી અમે આવ્યા। ત્યાં 5 વાગે આવીને અહીંયા છોકરીની લાશ મળી અને છોકરાની લાશ નથી મળી હજુ। શું નામ તમારું? બધુભાઈ નવલા ગણાવા।